हमारा संवाददाता अनिता पटनी जोड़ाई रहा है। जी अनिता, શું મામલો બની રહ્યો છે? જી જેનું જે પ્રકારની સેટેલાઇટની આ ઘટના સામે આવી રહી છે, ફરી એક વખત પતિ પત્નીનો જે કિસ્સો અત્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જેમાં પત્નીએ પોતાના પતિને અન્ય જે વિદેશી યુવતી સાથે ઝડપી પાડ્યો છે કણગી હાલતની અંદર। આપણી સાથે પત્ની હાજર છે, તેમની સાથે જ વાત કરીશું। તમારા પતિ દ્વારા તમારી સાથે કેવા પ્રકારનો અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો? રાત્રે તમે જ્યારે એમને ઝડપ્યા, કેવી રીતના સમગ્ર ઘટના બની હતી? સવારના મેં કમ્પ્લેન કરેલી હતી, કેમ કે થોડાક દિવસ પહેલાં જ મારા હસબન્ડે મારા ઘરે આવી, જ્યાં હું અલગ રહું છું અત્યારે, એમનાથી મને માર્યું હતું, મારા ડેડ પર બી હાથ ઉપાડ્યો હતો, એટલે મેં પોલીસ કમ્પ્લેન કરેલી હતી। ત્યાંથી અમને બોલાવવામાં આવ્યા હતા અને એવી વાત થઈ હતી કે મારો જેટલો બી હજી બાકીનો સામાન છે એ મારે ઘરેથી આજે લઈ જવાનું છે, એટલે હું રાતના ત્યાં કને ગઈ એમના સાથે લેવા માટે। અરાઉન્ડ 11 વાગ્યા હશે। દરવાજો ના ખોલતા અમે બહુ બધી ટ્રાય કરી, પણ એમને અડધો કલાક સુધી દરવાજો ના ખોલ્યો અને પોલીસને બોલાવવામાં આવી। પોલીસ આવી ત્યારે અંદર બધું તપાસવામાં આવ્યું તો એક સ્ટોર રૂમની અંદર એ યુવતીને કહેવાય નહીં એવી હાલતમાં છુપાડીને રાખેલી હતી। ત્યાંથી એમને લઈ આવ્યા અને પોલીસ કમ્પ્લેન થઈ છે અને આગળ આ બધું થયું। અચ્છા, વિદેશી યુવતી કોણ છે? તમારા પતિ સાથે કેટલા સમયથી તેનો સંબંધ હતો? એમનો સંબંધ છેલ્લા 4 મહિનાથી જ, જ્યારથી મેં એમને છોડ્યો છે, અને એ થાઈલેન્ડની છે અને ત્યાંથી મારા હસબન્ડે જ એમને બધું પે કરીને બોલાવેલું છે અને છેલ્લા 4 મહિનાથી એ લોકોનો રેગ્યુલર સંપર્ક રહે છે અને મારા હસબન્ડ એવું જ કહે છે કે હું તો આવી રીતે તમને સંપર્ક રાખીશ અને રહેશે જ મારા જિંદગીમાં। તમારા જે પતિ છે ડ્રગ્સ પણ લઈ રહ્યા છે, થાઈલેન્ડ સાથે સંપર્ક છે, અગાઉ બી કોઈ યુવતીઓ સાથે સંપર્ક હતો એમનો? હા, અગાઉ પણ રહેલા છે, પણ આપણી ઇન્ડિયન સ્ત્રી પ્રમાણે મેં બધું જતું કર્યું, ફેમિલીનું વિચારીને, બેબીનું વિચારીને, પણ જે હવે પોસિબલ નહોતું એટલે અમારે પગલું લેવું પડ્યું। અચ્છા, દીકરાને મારવાની વાત તમે કરી હતી, શું કારણ બન્યું હતું? તમને પણ મારઝૂડ કરતા હતા, કયા કારણોસર? નોર્મલી બેન કોઈ કારણ નહોતું હોતું, એમનાથી મળશો તો ખ્યાલ પડશે કે એમને થોડીક મેન્ટલી ઇશ્યુ હોય એવું લાગે છે। કોઈ પણ નાની વાત હોય ને, જે આપણે એમ કહીએ કે શોપીસ ઘરનું આમથી આમ હટી ગયું તો પણ એ મારવા માંડે, ચાલુ થઈ જાય મારવાનો। અને જ્યારે અમારા બેનો ઝઘડો થતો હોય ત્યારે મારું બાળક નાનું છે, મારી પાસે જ ડરીને આવે ને મારી પાસે જ રહે, જ્યારે મારા હાથમાં હોય તો એમ કહેશે કે હું એને પણ મારીશ ને હું એને પણ મારી દઈશ, 10મે માળેથી ફેંકી દઈશ, આવી બધી વાતો કરે। ત્યારે હું ગભરાઈ ગઈ અને મેં એ દિવસથી એમના જોડે જ રહેવાનું છોડી દીધું છે। અચ્છા, તમારો રિલેશનશિપ 10 વર્ષ જૂનો છે, તમે લગ્ન માટે આટલી રાહ જોઈ, કયા કારણોસર? લગ્ન કર્યા પછી કેવી મુશ્કેલીઓ પડી? મુશ્કેલીઓમાં કંઈ જ નહોતું બેન, બધું સેટ જ હતું, ફાઇનાન્શિયલી વેલ છે। મારું જે પહેલાં પ્રોબ્લેમ થયું અમારા બે વચ્ચે, એ બધું જ અમે આખું ફેમિલી ઇશ્યુ ક્લિયર આઉટ કરીને મેરેજ કર્યા, પણ આ ફ્રેન્ડ્સ અમુક ખરાબ અને ડ્રગ્સ ને આલ્કોહોલ ને આ બધી છોકરીઓના કારણે અમારા રિલેશનમાં અત્યારે દરાર પડી ગઈ ને આ સ્ટેજ લેવાનો છે, નકર અમારા વચ્ચે એવી કોઈ ઇશ્યુ નથી પહેલાં। તમે તમારા પતિને અન્ય વિદેશી યુવતી સાથે પકડી, કેવી માંગ છે? એ લોકોની ધરપકડ બાદ છૂટ્યા બાદ બી ફરી એક વખત પકડાયા છે, શું સજાની રાખો છો આશા? સજાની આશા રાખું છું કે આવી રીતે અમે જામીન ઉપર છૂટી ના જાય 2-4 કલાકમાં, જેલ કાયદેસરની લાંબી થવી જોઈએ અને જે પણ લીગલ સ્ટેપ લેવા જોઈએ એ લેવા જોઈએ અને મને મારા છોકરાનો જે હક બનતો હોય એ મળવો જોઈએ। પોલીસ સામે બી તમારા પતિએ તમને મારઝૂડ કરી હતી? હા, કાલે રાતના જ્યારે મેં બોલાવેલી હતી ત્યારે પોલીસ એની હાજરીમાં હતા ને એમણે મને ત્યાં એક લાફો મારી દીધેલો હતો। અત્યારે પતિની ને યુવતીની ધરપકડ કરી છે, અન્ય કોઈ યુવતીઓ સાથે એમના સંપર્ક છે, તેને લઈને તપાસની શું માંગ છે? મને એનાથી કોઈ મતલબ નથી કે હવે 1 રાખે કે 10 રાખે, કાયદેસરની વાત છે, પણ મને ખાલી એટલી ઈચ્છા છે કે મારા છોકરાનો જે હક છે એ આપી અને અમને ભરણ પોષણ આપી અમને શાંતિથી રહેવા દે, ત્યાં આવીને વારંવાર મારાઝૂડ ના કરે, મારા છોકરાને ધમકાવે નહીં અને પછી એમને જે કરવું એમની લાઈફમાં એ કરી શકે છે। ઓકે, જોયું અત્યારે હાલ તો જે વૈશાલી બેન જે આપણી સાથે હતા, તેમના પતિ દ્વારા જે મારઝૂડ કરવામાં આવી રહી હતી અને જે મુશ્કેલીઓ તેઓને પડી રહી છે, હાલ તો પોલીસ દ્વારા જે વિદેશી યુવતી છે અને તેમના પતિની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને સમગ્ર કેસની અત્યારે તપાસ ચાલી રહી છે। જી।